આ સોસલો ખાઈ દો આર્યો શું ખાવું પેલો છેલ્લી પંગત છે પરવારો આપણો છે લંબામાં આ છે બધા ગામના કંટિયા તો આ છેલ્લી પંગત જુઓ હવે થાય છે પૂરું અને કાનુડો લાય છે ગામમાં આપણે આવી ગયા હા ઘરે હવે કાનુડાથી અને વાગ્યા છે 5 અને હવે લેવાનું. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારો નવા વિડીયોમાં. તો આશા કરીશ કે તમે બધા મજામાં હશો. ને આજે છે 12 અને કાનુડો વાળ્યો છે રતન શિવાની. આપણે રાહનો છે રંબાઈ અહીંયા અને એની પહેલાં થોડીક દાઢી સેટ કરાવી છે ફરી, કારણ કે થોડી વધારે વધી ગઈ છે. વરસાદ ઓછો છે ને પાણી વધારે છે એવું છે. ચલો ઘર દેખાય અહીંયા રાહનું છે આપણે. આપણે પહોંચી ગયા છે રતન શિવાની અને રોક ખાન મહારાજ બેઠા છે અને આ બાજુ બનાવેલો રસોડું ગોટા પૂરી અને જમવાની હવે તૈયારી થાય તો આપણે તૈયાર કરશું. હવે દર્શન કરાવી ગયા તમારે કાન મહારાજના. રેડે આ સોસલો ખાઈ દો આર્યો શું ખાવું પેલો શાક ખાવું છે હાલો વધારે શાક એમ તો સોસલો ખાઈ જાજો પડ્યું ના રાખતો હો બગાડતો નહીં હો. થાળી સટ કરી નાખી દે નહીં તો થઈ ગયો છે સાલું ને અડધી પબ્લિક જમી રહી છે અને હવે કુંવાસી બાજી રહી છે તો વારો આવશે અહીંયાનો અને સૌની છેલ્લે વારો છે આપણો. છેલ્લી પંગત છે પર વારો આપણો છે લંબામાં આ છે બધા ગામના કંટિયા. ફાળો તો હશે કોઈ ના ફાળ્યા હોય તો હશે. આ છે અમારા ત્રિકંબા. હવે અગરીને અઠવાડિયે ખવડાવવાની બાકી છે અને આપણે હવે બાકી છે હવે રમશું આપણે રડી. તો આ છેલ્લી પંગત જુઓ હવે થાય છે પૂરું અને કાનુડો લાય છે ગામમાં. એક આ કાનુડો બેઠો હતો રેડી ને કાનુડો બહાર છે દેખાતો નથી. તો આપણા મંડળી ભેળી થઈ છે. માતાએ હાગ વાપવાના છે અને આ ઉઘરાણો ચાલુ છે તો તેને હાલમાં ફટોફટ હાલી ગઈ સ્વેચ્છાએ જેટલું હાલમાં એટલું. હા 20,000 ઉપર કરવાના છે 25,000 દેવા તો હાલમાં એ ઝડપી આપતો રેડ. આપણે આવી ગયા હા ઘરે હવે કાનુડાથી અને વાગ્યા છે 5 અને હવે લેવાનું છે આપણે ઈડાના ગાળા. આ કોરાડું આવ્યું છે વરસાદે તો અમુક જગ્યાએ નેદણ છે એ લઈએ એટલે ઈડા થઈ ગયા ચોખા, કારણ કે વિકાસ થઈ ગયો છે ફૂલ ગુડાહામાં થઈ ગયા છે. અને આ દેખાય એવી બાજુ ખડ છે હમણાં બધું લીધેલું છે એટલું લઈ લે એટલે થઈ જાય કમ્પ્લેટ. ને થોડોક ઈયળાનો સંક્રમણ છે અમુક જગ્યાએ છે તે મોટા એરંડા છે એમાં તો વધારે છે તો એના માટે દવા છાંટવી પડશે નકા પછી ચાલશે. ને આજનો વિડીયો કરશે પૂરો. જય માતાજી, જય દ્વારકાધીશ.